કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 6માં આપણે ગુજરાતી વિષયની પ્રથમ સત્રાંત પરીક્ષા તારીખ 17/10/2024ની ગુરુવારના રોજ જે પેપર લેવામાં આવનાર છે તે મિત્રો કુલ 80 ગુણનું પેપર હશે અને તેનો સમય છે તે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધીનું પેપર તમારું રહેશે। વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રશ્ન નંબર 1 છે એનો અ છે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો। પહેલો પ્રશ્ન છે હાથીની ધર્મની બહેન કોણ હતી? તો હાથીની ધર્મની બહેન મિત્રો અહીંયા જવાબ આપણો આવશે બ કબૂતરી। બીજું ભોયરાનો માર્ગ કોણ રૂંધીને ઊભું હતું? આપણો જવાબ આવશે ડ એક બંધ દરવાજો। 3 ઝવેરચંદ મેઘાણીને કોણે પોણી રાત જાગીને ગીતો સંભળાવ્યા? તો આપણો જવાબ આવશે ઢેલીબહેને। વિદ્યાર્થી મિત્રો જો તમારે ધોરણ 3થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2024-25 માટે મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટની જરૂર છે તો અહીંયા મિત્રો જે તમને અલગ અલગ પ્રકારના જે પ્રશ્નપત્ર છે તે આપણી ઓશિયન કોચિંગ ક્લાસીસ જે મિત્રો જે એપ છે જે તમને પ્લે સ્ટોરમાં જશો તો ત્યાંથી મળી જશે અને તમે ત્યાંથી ડાઉનલોડ કરશો તો ત્યાં મિત્રો તમને આ પ્રશ્નપત્રની પીડીએફ મળી જશે। જો તમારે વોટ્સઅપ પર મિત્રો પ્રિન્ટ મેળવવી હોય તો આ નંબર ઉપર વોટ્સઅપ કરજો, હાય દઈને મેસેજ કરશો તો તમને ત્યાં મળી જશે। અથવા અસાઇનમેન્ટ જોતા હોય તો બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથે પીડીએફ ઉપલબ્ધ છે। એક વિષયની કિંમત મિત્રો અહીંયા આપી દીધેલી છે, એ કિંમત મુજબ તમે મેળવી શકો છો। એના માટે મિત્રો તમારે પ્લે સ્ટોરમાંથી ઓશિયન કોચિંગ ક્લાસીસ નામની જે એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરવી પડશે અને ત્યાં જઈને તમે મિત્રો મેળવી શકો છો। ચોથું છે મિત્રો હરકચંદ શેઠે કળસંગના બાપુની કારજની કાળોતરી કેટલા દિવસની લખી આપી? તો આપણો જવાબ આવશે મિત્રો અ 7 દિવસ। હવે જોઈશું બ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલું છે વરસાદ પછીની હવાથી બાળકોમાં શું પરિવર્તન આવશે? તો આપણો જવાબ આવશે વરસાદ પછીની તાજગી આપનારી હવાથી બાળકોમાં ઉડી જવાનું ચેતન આવશે, તેઓ નિર્દોષ દોડાદોડ કરી મૂકાશે। બીજું ચોથો માણસ શું કરવાને કળજુગ આવ્યો એવું કહે છે? તો જવાબ છે ચોથો માણસ પ્રાણીઓ સર્કસમાં સંપીને ચાલે છે જ્યારે માણસો લાકડીથી એકબીજાની માથા ફોડે છે તેની કળજુગ આવ્યો કહે છે। ત્રીજું છે મિત્રો ધનપાલ નામના વ્યક્તિની હાલત કેવી હતી? તો આપણો જવાબ છે ધનપાલ નામની વ્યક્તિ પાસે ફૂટી બદામ પણ નહોતી, તે પેટ ભરવા માટે ઘેર ઘેર જઈને ભીખ માંગતી હતી। 4 મેઘાણીને પોતાનું જીવન કાર્ય શામાં દેખાયું? તો જવાબ છે હડાળા દરબારે સોરઠી બહારવટિયા અને સંતાનોની વાતો કહી એમાં મેઘાણીને પોતાનું જીવન કાર્ય દેખાયું। પ્રશ્ન મિત્રો ક છે નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યમાં લખવાના છે જેમાં ગમે તે 3। પહેલું છે હાથી કબૂતરીને પોતાની ભૂલના પસ્તાવા માટે શું કહે છે? જવાબ હાથી કબૂતરીને પોતાની ભૂલના પસ્તાવા માટે કહે છે બહેન જોરના તોરમાં હું વિવેક ભૂલ્યો, હસવામાંથી ખસવું થઈ ગયું, આજે એનો મને ખૂબ પસ્તાવો થાય છે, હે બહેન કાગડી મને માફી આપશે। બીજો પ્રશ્ન છે મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે? એનો જવાબ છે કે મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી ચાલે છે કારણ કે યંત્રવિદ્યાની મદદ લઈને જમીન નીચે કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે। યંત્રવિદ્યાની મદદથી સૂર્યપ્રકાશના ઉપયોગથી ત્યાંના લોકોનું જીવન સરળ બનાવવામાં આવ્યું છે। ત્રીજું પાપ કે ભગવાન બુદ્ધ પાસે જઈ તેમની સી વિનંતી કરે? તો મિત્રો પાપ કે ભગવાન બુદ્ધ પાસે જે વિનંતી કરી ભગવાન મારે મારું નામ બદલવું છે, સૌ મને પાપક કહે છે, તે મને ગમતું નથી, પાપ કર્યા વિના જાણે હું પાપ કરતો હોઉં એવો ધ્વનિ એમાંથી પૂઠે છે। 4 અનુભવીઓએ કળસંગને ઠપકો કેમ આપ્યો? જવાબ કારજના પ્રસંગે લખાયેલા કાગળો અંગે ખુલાસો કરતા હરકચંદ કુટુંબીજનોને બધી વાત કરી। કળસંગે હરકચંદ શેઠને પોતાના ગાડામાં કપાસિયાનો કોથળો મૂકવા ન દીધો ને કડવા વચનો કહ્યા, એ માટે અનુભવીઓએ કળસંગને ઠપકો આપ્યો। એના પછી ડ છે કૌંસમાં પેલા શબ્દોમાંથી સાચો શબ્દ પસંદ કરી નીચેની ખાલીજગ્યા પૂરો। જેમાં મિત્રો તમારે ગમે તે 2 પૂર્ણ કરવાની છે પરંતુ અહીંયા આપણે 3 ખાલીજગ્યા જોઈશું। પહેલી ખાલી જગ્યા છે સરોવરના ખાલીજગ્યા પાણીમાં હાથી ઊભો છે, તો જવાબ આવશે છાતીપુર। બીજું છોટુના પપ્પા સહિતના ખાલીજગ્યા યાનોનું દિવસ રાત નિરીક્ષણ કરતા રહ્યા, જવાબ આવશે વિજ્ઞાનીઓ। ત્રીજું
સિંધુડો પુસ્તકના કાવ્યો લોકોમાં ખાલગા યુદ્ધ કરવાનો ભાવ જગાડનારા હતા? તો આપણો જવાબ આવશે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 2 છે, એનો અ છે. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો. પહેલો પ્રશ્ન છે, કવિની હોડી કોણ હંકારશે? તો કવિની હોડી મિત્રો બ ઈશ્વર હંકારશે. બીજું, આપણે કોણ રાખે તેમ રહેવું જોઈએ? તો જવાબ આવશે રાખે તેમ રહેવું જોઈએ. 3, દક્ષિણ દિશા ગુજરાતની રક્ષા કોણ કરે છે? તો આપણો જવાબ આવશે ડ કુંતેશ્વર મહાદેવ. બ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. જેમાં મિત્રો પહેલું છે, ઈશ્વર આપની સાથે કઈ રીતે સંતા કુકડી રમે છે? તો આપણો જવાબ આવશે ઈશ્વર રાડ ત્રાડ લાડ તેમજ મોરના ટહુકા રૂપે આપણી સાથે સંતા કુકડી રમે છે. બીજું, મીરાબાઈ આપણને કેવી રીતે જીવવાનું કહે છે? તો આપણો જવાબ આવશે મીરાબાઈ આપણને સુખ આવે કે દુઃખ તેની સમાન માનીને આનંદથી જીવવાનું કહે છે. 3, જય જય ગરવી ગુજરાત કાવ્યમાં કોના સુવર્ણયુગનું વર્ણન છે? તો આપણો જવાબ છે જય જય ગરવી ગુજરાત કાવ્યમાં અણિલવાડ અને સિદ્ધરાજ જયસિંહના સુવર્ણયુગનું વર્ણન છે. પ્રશ્ન મિત્રો 2 છે, એનો અ છે. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પથી સાચો વિકલ્પ શોધવાનો છે. જેમાં પહેલું છે, કવિની હોડી કોણ હંકારશે? તો મિત્રો ઈશ્વર. આપણે કોણ રાખે? તો ઈશ્વર રાખે તેમ. મિત્રો અહીંયા બીજી વાર રિપોર્ટ થયો છે આ પ્રશ્ન. જોઈશું ક માનવ જીવનમાં સુખ દુઃખ આવ્યા કરે છે તે કહેવા મીરાબાઈએ આપેલા ઉદાહરણ તમારી ભાષામાં લખો. તો એનું મિત્રો જવાબ આપણે લખીએ. કોઈ દિવસ આપણને બાગ બગીચા જેવા કોમળ અને સુરક્ષિત જગ્યાએ રહેવા મળે તો ક્યારેક જંગલ જેવા ભયાનક જગ્યાએ રહેવું પડે. કોઈ દિવસ આપણે ભોજનમાં શીરો પૂરી જેવા મિષ્ટાન મળે તો ક્યારેક ભોજન ન મળતા ભૂખ્યું પણ રહેવું પડે. કોઈ દિવસ આપણે પહેરવા માટે રેશમના કપડાં મળે તો ક્યારેક સાદા કપડાં પહેરવા પડે. કોઈ દિવસ સૂવા માટે ગાદી તકિયા મળે તો કોઈ દિવસ જમીન પર પણ સૂવું પડે. ડ છે, આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી પૂર્ણ કરો. પહેલું છે, દરિયો તારું ખાલી જગ્યા તો દિલ વિશાળું. બીજું, દિન સુવાની ગાદીને તકિયા તો કોઈ દિન ભોંય પર સૂઈએ. ઈ છે નજીકનો અર્થ શોધી મિત્રો નિશાન કરવાની છે. જેમાં પેલું છે, ફૂલ ફૂલની રંગ સુગંધી તારી છે સોગાદ. તો જવાબ હશે ફૂલોની સુવાસ અને રંગ એક. બીજું છે, તું તરણાનો તારણહાર ઝરણાનો તું નાદ. જવાબ આવશે ક તણખલાની તારનારા અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે. આગળ જોઈશું ઈ છે, એનો વિભાગ મિત્રો અવિભાગની કૃતિને બ વિભાગ સાથે જોડવાની છે. જેમાં પેલું છે પર્વત તારા તો સુરેશ દલાલ. રામ રાખે તેમ રહીએ. જવાબ આવશે મીરાબાઈ. પ્રશ્ન 3 છે, માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. જેમાં ક છે, નીચેના શબ્દોનો સમાનાર્થી શબ્દો લખો. પહેલું છે આંખ તો નેત્ર નયન. બીજું છે ચિત્કાર તો બૂમ સાદ. ત્રીજું છે પથરો પાષાણ પહાણ. 4 છે રક્ષણ બચાવ રખવાળી. 5 સંતતિ તો સંતાન બાળ બચ્ચા. અને 6 પંચાત તો તકરાર ભાંજગઢ. ખ નીચેના શબ્દોનો વિરોધાર્થી શબ્દ લખવાની છે. જેમાં મિત્રો પહેલું છે સુગંધ તો દુર્ગંધ. અપરાધી તો નિરપરાધી. મોંઘો તો સસ્તો. સુયોગ તો વિયોગ. શુભ તો અશુભ. અને ગુલામી તો આઝાદી. એના પછી ગ છે, નીચેના શબ્દની જોડણી સુધારીને લખો. મિત્રો અહીંયા છે પેલું યુદ્ધ તો યુદ્ધ આવી રીતે લખાય. ઓગસ્ટ આ રીતે લખાય. ખાતરી આ રીતે લખાય. હોશિયાર આ રીતે લખાય. વીજળી અને પાણીયારું આવી રીતે લખાય. ઘ નીચેના શબ્દો માટે એક શબ્દ લખો. પેલું છે હજી ન વિયાણી હોય તેવી નાની ગાય કે ભેંસ એને વોડકી કહેવાય. બીજું, કોઈ પ્રસંગ નિમિત્તે કે દેખાવ કરવા સસ્તા પર નીકળતો જનસમુદાય તો એને સર્કસ કહેવાય. ત્રીજું, કહેવામાં આવે તેમ ચૂપચાપ અમલ કરનાર તો એને ચાકર કહેવાય. આગળ જોઈશું મિત્રો ચ છે, નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોનો અર્થ આપો. જેમાં પેલું છે ચોમાસું નામ તો 4 માસનું એટલે કે વર્ષા ઋતુ. અને ચોમાસું વિશેષણ છે ચોમાસામાં થતું. બીજું છે સાંભળવું તો શ્રવણ કરવું અને સાંભળવું એટલે યાદ આવવું. 6 નીચેના વાક્યમાં વિશેષણ શોધીને લખો. પેલું છે ખાલિયા રંગ મને ગમે છે તો કાળો. બીજું, હોજમાં ખાલિયા માછલી તરે છે તો રંગીન. પછી જ છે, નીચેના વાક્યમાં યોગ્ય ચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો. તો અહીંયા મિત્રો આપણે યોગ્ય વિરામ ચિહ્ન મૂકીએ તો આ રીતે વાક્ય ફકરો બનશે. ઉમાશંકર જોશી મિત્રભાવે તેમના કહેતા કે ક્યામતને દિવસે તમારી બૂમ પડશે ત્યારે ક્યાં ગયા પેલો લોક સાહિત્યવાળો એમ પડશે. ત્યારે હસતા હસતા ઝવેરચંદ મેઘાણી કહેતા કે એવી જ બૂમ પડે એ મારી અંતરની આકાંક્ષા છે. જ કૌંસમાં પેલા ક્રિયા વિશેષણ વાપરી ખાલિયા પૂર્ણ કરો. જેમાં પેલું છે
દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યો પછી અને રાત્રે સૂતા પહેલાં તો નિયમિત બ્રશ કરે છે. બીજું, સલીમના મામાનું ઘર નજીક છે તે તો મામાને ત્યાં વારે ઘડીએ પહોંચી જાય. પ્રશ્ન 4 છે, એનો અ છે, જેમાં નીચે આપેલા મુદ્દાને આધારે વાર્તા લખી એમાં યોગ્ય શીર્ષક આપવાનો છે. 8 ગુણમાં મિત્રો પ્રશ્ન પૂછાવાનો છે. મુદ્દા તમને અહીં આપી દેવામાં આવેલા છે. સસલું અને કાચબો બંને વચ્ચે દોડની સ્પર્ધા, સસલાનું અભિમાન, વચ્ચે આરામ કરવો, કાચબાની ધીમી ગતિ, સસલા પહેલાં પહોંચી જવું, કાચબાની જીત અને સસલાની હાર અને બોધ. મિત્રો, આ વારંવાર તમારા કાને આ વાર્તા પડતી હશે. તમે વાર્તા પણ વાંચી હશે, સાંભળી હશે. જે વાર્તાનું નામ છે સસલું અને કાચબો. મિત્રો, જ્યારે તમારે આવી રીતે વાર્તાના મુદ્દા આપવામાં આવે છે એના આધારે આપણે એક વાર્તાનું શીર્ષક પણ આપવું જરૂરી છે. તમે એક વાર્તાનું શીર્ષક આપશો તો તમને અહીંયા ગુણ તમારો શિક્ષક એક મૂકી દેશે. એટલે સસલું અને કાચબો એની વાર્તા છે, તમે જોઈ શકો છો. આ વાર્તા છે, એકવાર વાંચી લેજો અને તમારે મિત્રો તૈયારી પણ કરી લેવાની છે. તમારી આવનારી પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે. તો ખાસ મિત્રો આ રીતે વાર્તા લખવાની રહેશે. એનો બોધ પણ મિત્રો લખવાનો છે કે ધીમે ધીમે પણ લગનથી સતત કાર્ય કરતા રહેવાથી હંમેશા સફળતા મળે છે. હવે જોઈશું બ, નીચેની પંક્તિઓના વિચાર વિસ્તાર કરો. ગમે તે મિત્રો 2 કરવાની છે, પરંતુ આપણે જોઈએ તમામ. પહેલું છે, જનસેવા એ જ પ્રભુ સેવા. તો એનો મિત્રો જવાબ છે કે પ્રસ્તુત પંક્તિમાં જણાવવામાં આવ્યું છે કે જનસેવાને જ પ્રભુ સેવા સમજવી જોઈએ. એટલે કે માણસોની સેવા એ જ ભગવાનની સેવા એમ સમજવું જોઈએ. આપણા જીવનનો ઉદ્દેશ શું છે? જો માણસ એ સમજી જાય તો જીવનના સઘળા દુઃખ દૂર થઈ જાય. આપણે સારું ભોજન કરીએ, સારા કપડાં પહેરીએ, સારી સગવડો ભોગવીએ એટલા માટે જ આપણું જીવન નથી. એની સાથે સાથે આપણે આપણા જીવનકાળ દરમિયાન આપણા પરિવાર, સમાજ, દેશ અને આપણી આસપાસ રહેતા લોકોની સેવા પણ કરવી જોઈએ. જે કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય, દુઃખમાં હોય, તેની મદદ કરવી જોઈએ. જો આપણે મુશ્કેલીમાં રહેલા વ્યક્તિની મદદ કરીશું તો ભગવાન પણ રાજી થશે અને આપણું કામ જોઈને હરખાશે. પછી આપણે પ્રભુ સેવા માટે મંદિર નહીં, મેસા પણ ન જઈએ તો પણ પ્રભુ આપણને નારાજ નહીં થાય, પરંતુ હંમેશા ખુશ જ રહેશે. બરાબર. આગળ પણ લખી શકાય, દરેક વ્યક્તિના જીવનનો એક ઉદ્દેશ હોય છે. જો આપણે બીજા વ્યક્તિના જીવનમાં મૂલ્ય ઉમેરી શકીએ, એની જીવનમાં આગળ વધવામાં કંઈક ને કંઈક ઓછા વધતા અંશે મદદ કરી શકીએ તો એ ખરેખર પ્રભુની સેવા છે. સામેવાળી વ્યક્તિને આપણા થકી જીવનમાં આગળ વધવાનો અવસર મળે તે આપણા જીવનની સાર્થકતા છે. આપણા જીવનકાળ દરમિયાન આપણને મળતા ગરીબ, અપંગ, મુશ્કેલીઓમાં મુકાયેલા વૃદ્ધ વગેરેની આપણે આપણાથી થતી મદદ અવશ્ય કરવી જોઈએ, જેથી એમના અંતરના આશીર્વાદ આપણને મળે. બીજું છે, પાણી અને વાણી વિચારીને વાપરો. તો એની અંદર પણ મિત્રો આપણે આ પ્રસ્તુત પંક્તિ છે એ આ મુજબ લખી શકાય છે. તમારે પણ મિત્રો સરસ મજાની આ પંક્તિઓ લખવાની છે કે પ્રસ્તુત પંક્તિમાં જણાવવામાં આવ્યું છે કે જીવનની 2 મહત્ત્વની બાબતો પાણી અને વાણીને કેવી રીતે ઉપયોગમાં લેવી તે વિશે અહીં સલાહ આપવામાં આવી છે. પૃથ્વી પર પાણી ખૂબ જ ઓછું હોવાથી તે સમજી વિચારીને વાપરવું આપણા માટે હિતાવહ છે. એ જ રીતે વાણી એટલે કે ભાષાનો ઉપયોગ પણ સમજી વિચારીને કરવો જોઈએ. વાઘ બાણથી ઘાયલ થયેલો મનુષ્ય ફરીથી સાજો થઈ શકતો નથી. આંધળાનો પુત્ર આંધળો એટલું કહેવાથી જ જો મહાભારતનું યુદ્ધ થયું હોય તો તે વાણીના મહત્ત્વનું આપણે સમજવું જોઈએ. કોઈ કવિએ કહ્યું છે કે ચડે કે પડે જીભ વડે જ માનવી, એ બિલકુલ સાચું છે. ત્રીજું છે મિત્રો, કાવ્ય પંક્તિ છે, હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી જટ થાય, ખંત જો દિલમાં હોય તો કદી ન ફોગટ જાય. તો આ કાવ્ય પંક્તિની વાત કરીએ તો મિત્રો આ પંક્તિમાં કવિ કહે છે કે કોઈ પણ મુશ્કેલ કામ મહેનત કરવાથી જલ્દી પૂરું થાય છે. જો આપણા દિલમાં ખંત હોય તો અઘરું લાગતું કામ પણ મહેનતથી પાર પાડી શકાય છે. આપણી મહેનત કદી નકામી જતી નથી. કેટલાક કામ અઘરા હોય છે. જો આપણે વિચાર જ કરતા રહીએ કે ક્યારે થશે અથવા કેવી રીતે થશે તો તે કામ ક્યારેય થશે નહીં. આપણે ઉત્સાહથી અને આયોજનપૂર્વક એ કામ કરવા માંડીએ તો આપણને સફળતા ચોક્કસ મળે છે. વિદ્યાર્થી તરીકે આપણને જે વિષયો અઘરા લાગતા હોય તે શીખવા માટે આપણે ખંતથી મહેનત કરીએ એમાં ચોક્કસ સફળતા મળે છે. આપણે ખંતથી મહેનત કરવી જોઈએ. પ્રશ્ન મિત્રો 5 છે, એની અંદર અ છે, રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. ગમે તે 3 પૂછાઈ શકે છે. જેમાં પહેલું છે, મોંમાં પાણી છૂટવું, એટલે કે ખાવાની ઈચ્છા થવી અથવા મોંમાં લાળ છૂટવી. એનો વાક્ય પ્રયોગ કરીએ તો, ઊંચી ડાળી પર દ્રાક્ષ લટકતી જોઈને શિયાળના મોંમાં પાણી છૂટ્યું. બીજું, કાનમાં ગુંજવું, એટલે કે મનમાં સંભળાવવું. વાક્ય પ્રયોગ છે, બધા વચ્ચે કેવા તુંકારના શબ્દો માણેકચંદના કાનમાં ગુંજતા રહ્યા. ત્રીજું, ઊભી પૂંછડીએ ભાગવું, જીવ લઈને ભાગવું. સિંહના પંજામાંથી છુટકારો મળતા હરણ ઊભી પૂંછડીએ ભાગ્યો.
4 ધોળે દહાડે તારા બતાવવા એટલે કે અસહ્ય પરિસ્થિતિમાં મૂકી દેવું. સિંહને જોઈ ઉંદરને ધોળા દિવસે તારા દેખાઈ ગયા. હવે મિત્રો આગળ જોઈશું બ. નીચે આપેલા વિષયમાંથી ગમે તે એક વિષય પર આશરે 15 વાક્યોમાં નિબંધ લખવાનો છે. જેમાં પહેલું છે મારો પ્રિય તહેવાર. તો એના વિશે મિત્રો આપણે લખી શકીએ. અત્યારે નવરાત્રિ નજીક આવી રહી છે ત્યારે તમારો પ્રિય તહેવાર નવરાત્રિ હોય અથવા નવરાત્રિ વિશે નિબંધ પૂછાય તો પણ લખી શકાય, અથવા મારો પ્રિય તહેવાર કોઈ પણ પૂછાય તો એમાં નવરાત્રિ વિશે મિત્રો લખવું હોય તો આ રીતે આપણે લખી શકીએ. તમારી તૈયારી હોવી જોઈએ. બીજો પ્રશ્ન છે, આપણો નિબંધ છે આવી અષાઢી બીજ. તો મિત્રો આવી અષાઢી બીજ વિશે પણ આપણે નિબંધ આ રીતે લખી શકીએ છીએ. તમારો નિબંધ તમારે આવી રીતે તૈયાર કરવાનો રહેશે. બરાબર? તો ખાસ મિત્રો એકવાર નિબંધ તૈયાર કરીને જજો. આ બધા જ નિબંધો મોસ્ટ આઈએમપી છે. અને ત્રીજું છે ગરવી ગુજરાત. જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત. સરસ મજાનો નિબંધ છે મિત્રો, આપણે એને આ રીતે લખી શકીએ છીએ. આ નિબંધ પણ તમારે સરસ મજાનો નિબંધ લખી શકો છો અને આવી રીતે તૈયારી પણ કરી લેવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6નું મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન. અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.